प्यारा प्रिय सज्जनात्माओं, जय गिरनारी, जय माताजी। आज अपनी आस्थानी यात्रा चेनल एक जूनागढ़नी अंदर जे महादेव है जेना नाम उपरथी आखी मोटी बजारनुं ज नाम आपेलुं छे एवा महादेव जेनुं नाम है मांगनाथ महादेव। तो आज आपणे एमना दर्शन करवा माटे आव्या छे। तो चालो હવે આપણે બધા દર્શન કરીએ। તો ચાલો હવે આપણે મંદિરમાં જઈશું। મંદિરના દ્વાર પર માંગનાથ મહાદેવનું નામ લખેલું છે। નામ સ્મરણની સાથે આપણે અંદર જઈએ અને અંદર જતાં જ પંચકુંડી યજ્ઞશાળા, બહુ સુંદર સરસ મજાની યજ્ઞશાળા છે મંદિરના પટાંગણની અંદર। મંદિર પણ અતિ પૌરાણિક છે, જેમનું શિલ્પશાસ્ત્ર અનુસાર, વાસ્તુ અનુસાર સુંદર સરસ મજાનું કોતરણી કામ, એની કળાગીરી કયો કે કારીગીરી કહો, એ સુંદર સરસ મજાનું મંદિર માંગનાથ મહાદેવનું આવેલું છે। અને જેમ મેં પહેલાં કીધું ને કે માંગનાથ મહાદેવ ઉપરથી આખી બજારનું નામ છે ને એ માંગનાથ રોડ આપવામાં આવેલું છે। આ રોડ ઉપર જેટલી દુકાનો છે એમાં ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ એ તમામે તમામના કપડાં, ચપ્પલ, કટલેરી, વાસણો, તમામે તમામ વસ્તુ આ બજાર ઉપર આપણે પ્રાપ્ત થાય છે। એ રોડ, એ બજાર, એમનું નામ જ છે માંગનાથ રોડ। અને જૂનાગઢની અંદર માંગનાથ રોડ ઉપર માંગનાથ દાદાનું, માંગનાથ મહાદેવજીનું આ ભવ્ય શિવાલય આવેલું છે ને જે શિવાલયની અંદર અઢળક નાના નાના પુરાના આ શિવલિંગ તમે જોઈ શકો ને એ ટાઈપના લગભગ 10થી 11 બહુ જૂનવાણી થાળું જોશો ને શિવલિંગ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે 11 જેટલા શિવલિંગે તો અહીંયા બિરાજમાન છે। કોઈ સાધુ સંતની સમાધિ છે આપણે ખ્યાલ નથી, એમની ચરણ પાદુકા છે અને અહીંયા પણ એક શિવલિંગ છે। આવા તો ઘણા શિવલિંગ મંદિરની અંદર, બહાર, દરેક જગ્યાએ છે। ખાસ તો તમને મંદિરની જે કારીગીરી છે ને કોતરણી કામ છે ને એમના દર્શન કરાવવા છે। અને કોઈ વેપારી માંગનાથ રોડ, માંગનાથ બજારના કોઈ એવા વેપારી નહીં હોય જે સવારે માંગનાથ મહાદેવને માથું ટેકવ્યા વગર જ દુકાન ખોલતા હશે। બધા વેપારી સવારે માંગનાથ મહાદેવના દર્શન કરવા આવે, દર્શન કર્યા બાદ જ પોતે મંદિર ખોલે છે। મંદિર ખોલે શું? દુકાન ખોલે। દુકાન પણ એક પ્રકારની મંદિર જ છે ને, જેમ ઘર એક મંદિર, તો આપણું વ્યવસાય ક્ષેત્ર છે એ પણ એક મંદિર જ છે ને મંદિરની અંદર દરેક લોકો આવી શકે, જેમ દુકાનમાં બધા લોકો આવી શકે એ જ રીતે। એટલે દુકાનને પણ મંદિર માની અને એ લોકો દુકાનના પ્રારંભમાં ખોલ્યા પહેલાં જ મહાદેવજીના દર્શન કરી અને પછી જ દુકાન ખોલે છે। જો આ દીપમાળા રાખેલી છે, સુંદર કલાત્મક કારીગીરી મંદિરની છે। એમની બાજુમાં જ તમને બીજા જે મહાદેવજીના મંદિર છે, બીજું નાનકડું એવું બીજા મહાદેવજીનું મંદિર, એમના દર્શન કરાવ્યા। ત્યારબાદ મંદિરની અંદર, આ જગ્યાની અંદર એક હીરાગીરી કરી અને માતાજી થઈ ગયેલ છે વર્ષો પહેલાં। એ માતાજીની દિવ્ય એટલે કે ચેતન સમાધિ આવેલી છે। અને માતાજીના મંદિરમાં જે રૂમ છે ને માતાજીનો, એ માત્ર ને માત્ર વર્ષમાં એક જ વખત ખોલવામાં આવે છે। એમના દર્શન કરવા હોય તો તમને વર્ષમાં એક વખત થાય છે। આ મંદિરની પાછળનો ભાગ છે જેને તમે નજરે નિહાળી શકો। થોડી વાર પછી તમને હું માતાજીના સમાધિના પણ દર્શન કરાવું છું। જુઓ તમે કેવી ઝીણી 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 નકશી કોતરણી કામ છે, તોતા મેના જોઈ શકો તમે। અને અતિ પ્રાચીન પુરાનું મંદિર છે। આનો ઇતિહાસ કંઈક એવો છે કે બ્રાહ્મણ દેવતા હતા જેમનું નામ માંગીલાલ કે માંગનાથ કે એવું કંઈ હશે। એ સવારે મળસ્કે 3-4 વાગ્યે જાગૃત થતા અને શિવ પૂજા કરવા જતા। શિવમય જીવન હતું, શિવમાં જ લીન રહેતા। શ્રાવણ મહિનો આવે છે, પોતે કંઈક અસ્વસ્થ થાય છે, બીમાર થાય છે, તો ભગવાનને પ્રાર્થના કરે કાલે હું તારી પાસે કઈ રીતે આવીશ? જોરદાર વરસાદ ચાલુ છે, ભવનાથ જવાતું નથી,
ત્યારબાદ મહાદેવજીને કંઈ સપનામાં આવે છે માંગાને, એનું નામ માંગો છે. આમ તો કંઈ બીજું નામ હશે, લોરાવાનું કે આવું નામ માંગા તરીકે બધા ઓળખતા. આમ લોકમુખે ચર્ચાય છે કે માંગા તું ઉપાધિ કરમાં, તું રોજને મને જે ફૂલ ચડાવે છે ને ટોપલીમાં લઈને આવે ને, વાંસની સુંડલી જે છે ને, અત્યારે તો પ્લાસ્ટિકની થઈ ગઈ, પણ પ્લાસ્ટિકની તો પૂજામાં વર્જિત છે. એટલે વાંસની જે ટોપલી છે ને, વાંસની ટોપલી તો ઊંધી વાળેલી છે ને, એને સવારે 4 વાગે જાગૃત થઈને ઉચકાવજે. એટલે જ્યાં હું સ્વયં આવીને બેઠો છું, એટલે તારે હવે અહીંયા પૂજા કરવા નહીં આવવાનું. રોજને માટે તું ત્યાં જ પૂજા કરજે ને મારું મંદિર બનશે ત્યાં. ત્યારબાદ મહાદેવજી સ્વપ્નની અંદર અંતર ધ્યાન થાય છે. સવારે બ્રાહ્મણ દેવતા મહાદેવ સવારે બ્રાહ્મણ દેવતા જાગૃત થાય છે અને પછી પોતે ટોપલી જેવી ઊંધી વળેલી હતી ને ઉચકાવીને જુએ છે તો નીચે શિવલિંગ. એટલે એમના પોતે દર્શન કરે છે અને ખૂબ કરુણામય ભાવથી મહાદેવજીની પૂજા કરે છે. ત્યારબાદ આ મંદિર અને મહાદેવજીનું નામ માંગનાથ દાદા, માંગનાથ મહાદેવ એવું આપવામાં આવેલું છે. જો આ પણ એક વિશાળ ગેબેશ્વર જેવું મોટું મહાન શિવલિંગ માંગનાથ મંદિરની અંદર જ આવેલું છે અને ખૂબ કળશા અહીંયા રાખેલા છે. એને આપણે નજરે નિહાળી શકો. રોજને માટે જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે એ બધા અભિષેક કરી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળે છે. એટલે અહીંયા તામ્ર કલશ, તાંબાના કળશોની જોઈ તમે લાઈન જોઈ શકો. એટલે તમે ભૂલ્યા વગર એક વખત ચોક્કસ અવશ્ય માંગનાથ મહાદેવજીના દર્શન કરવા પધારજો. ખૂબ આનંદ આવશે. દેદીપ્યમાન અને ભવ્ય મંદિર, અતિ પૌરાણિક. તમે જોઈ શકો નાગદાદાનું મંદિર બહુ પુરાણું, પ્રાચીન આમનો ઇતિહાસ છે. એમાં ઘણા લોકો તો સવાર અને સાયંકાલ બંને ટાઈમની આરતી કર્યા વગર, માંગનાથ મહાદેવની આરતીના દર્શન ન થાય ત્યાં સુધી ભોજન પણ લેતા નથી. ઘણા બહેનો માતાઓના એવા શ્રાવણ મહિનામાં નિયમ હોય છે કે માંગનાથ દાદાએ દર્શન કરી, માંગનાથ દાદાની આરતી કરી અને પછી જ આપણે ભોજન ગ્રહણ કરશું. આજે તમને વાત કરીને હીરાગીરી માતાજીની સમાધિ છે, એમના દર્શન કરો. જો આરસની સુંદર સરસ મજાની અતિ પ્રાચીન જૂનવાણી માતાજીની આ સમાધિ છે. બધા ઇતિહાસનો તો મને ખ્યાલ નથી, એટલે આખા મંદિરના ઇતિહાસમાં તો ખાલી માંગો બ્રાહ્મણ હતો, બીમાર હતા અને એ પૂજા કરવા ન જઈ શક્યા, એટલે મહાદેવજી સ્વયં અહીંયા પધાર્યા એટલા ઇતિહાસની આપણે ખબર છે. બાકી તો કોઈ જૂનવાણી માણસ અહીં મળી જાય તો આપણે એમના અભિપ્રાય લઈ શકીએ. સુંદર સરસ મજાનો આ ઘંટ છે, એમને પણ તમે નજરે નિહાળી શકો. ખૂબ સુંદર અને દિવ્ય એમનો રણકાર છે. આ નંદી મહારાજ છે જીર્ણ એટલે કે ખંડિત થઈ ગયેલા છે. હવે વર્ષો, હજારો વર્ષ જૂનું મંદિર છે. એટલે નંદી મહારાજની બીજી પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરસના બીજા નંદી મહારાજ અને કુર્મનારાયણ પ્રભુને બિરાજમાન કરવામાં આવેલા છે. આ છે એ ચંદન ઘસવાનો સુંદર સરસ મજાનો ઓરસ્યો છે, જે બજારું ચંદન આપણે લઈ આવીએ છીએ ને 5 રૂપિયા 10 રૂપિયાની ડબ્બી, જેમાં કચરો સિવાય કંઈ હોતું જ નથી, એવું ચંદન નહીં. ઘરે સુખલ લઈ આવી પથ્થર ઉપર ઓરસિયા ઉપર ઘસી અને મહાદેવજીને અર્પણ કરવો જોઈએ. જો નાના મોટા ઘણા બધા શિવલિંગ છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. આપણી ચેનલ ઉપર આસ્થાની યાત્રા ઉપર ગેબેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, પ્રગટેશ્વર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ આવા 10 વિડીયો મૂકેલા છે. આ 11મો વિડીયો છે, બરાબર. અને એક વિડીયો તો 12 જ્યોતિર્લિંગ, કોઈ વૃદ્ધ હોય, કોઈ બાળક હોય, કોઈની આર્થિક સ્થિતિ છે એ યોગ્ય ન હોય, આ શંખ છે ખંડિત થયેલા, તો 12 શિવલિંગની યાત્રા ન કરી શકે, તો એમના માટે આપણે 12 શિવલિંગ પ્રેરણાધામ આશ્રમમાં જ્યાં છે, ભવનાથ સ્થિત પ્રેરણાધામમાં, ત્યાં મંદિર આવેલું છે, એમનો વિડીયો પણ આપણે ચેનલ ઉપર મૂકેલો છે. ત્યારબાદ જંગલની અંદર જે જગ્યાએ નરસિંહ મહેતાને ભગવાને દર્શન આપ્યા હતા એ મથુરેશ્વર મહાદેવનો વિડીયો એમાં આપેલો છે. આવા તો ઘણા બધા વિડીયા છે ને હજી આપણે રોજ મૂકશું. માંગનાથ મહાદેવના દર્શન કરીએ
ઓમ નમસ્તે રુદ્રમન્ય હોતોદકવે નમઃ બાહુભ્યામ મોદતે નમઃ અશિતગિરીશમ શાદ ગજ્જલમ સિંધુપાત્રે શુરતરોર્શાખા લેખની પત્રમુર્ભિ લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિતવ ગુણાના મેષપારમ ન યાતિ શાંબ સદા શિવાય ગંગા પાર્વતીદાય માંગનાથ મહાદેવાય નમો નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. સુંદર સરસ વજન, અતિ પ્રાચીન, અતિ જૂનવાણી, અતિ પૌરાણિક મંદિરના તમને કેવા દર્શન લાગ્યા? તમે માંગનાથ મહાદેવના દર્શન કરી અને પાવન થાવ, તમારા અને મારા બધાના પાપો બળી અને ભસ્મ થાય એવી પ્રાર્થના મહાદેવજીની. બરાબર. અને સાથે સાથે તમે આ વિડીયો છે ને એ કયા ગામમાંથી જુઓ છો એ ખાસ જણાવજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય માતાજી લખજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જૂના હોય તો કોમેન્ટ કરજો. અને ખાસ કરી શેર લાઈક તો બહુ કરો જ છો તમે, પણ હાઈપનું બટન છે ને એ દબાવવાનું ભૂલશો નહીં. એનાથી શું થાય છે ખબર છે? આ વિડીયો અધિકતર લોકો પાસે પહોંચે છે અને આ એક નવું વર્ઝન આવ્યું છે યુટ્યુબની અંદર, એટલે તમને દર વિડીયો અમારે કહેવું પડે છે કે જે શેર લાઇકનું બટન હોય છે ને એની બાજુમાં 3 ટપકા હોય, જ્યાં અડશો ને એટલે નીચે બટનો ખુલી જશે ને એની અંદર હાઈપનું બટન આવશે. હાઈપ કરવાનું ભૂલતા નહીં. ચાલો અત્યારે આપણે જુદા પડીએ છીએ, તમારી રજા લઉં છું. બરાબર. ફરી પાછા આપણે એક જૂનવાણી શિવાલયનો વિડીયો, નવો વિડીયો લઈ અને તમારી સમક્ષ હું ઉપસ્થિત થાઈશ, હાજર થાઈશ. જય ગિરનારી, જય માતાજી.